મિત્રો, સ્ટોરી સાંભળતા પહેલાં એક નાનકડી વિનંતી છે કે પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે આ સ્ટોરીના લીધે જ મારું ઘર ચાલે છે. ચાલો સ્ટોરી ચાલુ કરીએ. ક્ષિતિજ નીચે સૂર્ય ડૂબી ગયો અને ચાંદપુરના શાંત ગામમાં નારંગી રંગ છવાઈ ગયો. સારા જીવનના સપનાઓનો પીછો કરવા માટે અર્જુનને લંડન ગયાને 6 મહિના થઈ ગયા હતા. આ યાત્રા શરૂ કરવાના થોડા દિવસો પહેલાં જ તેણે પોતાના જીવનની પ્રેમિકા પ્રિયા સાથે લગ્ન કરી લીધા હતા. તે જીવંત અને જીવનથી ભરેલી હતી અને તેમનું ભવિષ્ય ઉજ્જવળ લાગતું હતું. જો કે જેમ જેમ અઠવાડિયા મહિનામાં ફેરવાતા ગયા તેમ તેમ સપનાઓ શરૂ થયા. દરરોજ રાત્રે કોઈ શંકા વિના પ્રિયા તેના સપનામાં આવતી. તેનો ચહેરો નિસ્તેજ અને આંખો ભયથી પહોળી. મને બચાવો અર્જુન, આ લોકો મને મારી નાખશે, તે બબડાટ કરતી. રાત્રિના નીરવ શાંતિમાં તેનો અવાજ ગૂંજતો. જ્યારે પણ તે ઠંડા પરસેવામાં લથપથ અને ધબકતા હૃદય સાથે જાગતો ત્યારે તેના શબ્દોનો ભાર તેના પર ભારે પડતો. તેણે પોતાની જાતને કહ્યું કે તે ફક્ત કામના તણાવનું કારણ હતું, પરંતુ સપના ચાલુ રહ્યા. દરેક પસાર થતી રાત સાથે વધુ તીવ્ર બનતા ગયા. એક સાંજે બીજી બેચેની રાત પછી અર્જુન વધુ સહન કરી શક્યો નહીં. તેણે ભારત પાછા ફરવાની ફ્લાઇટ બુક કરાવી. તેનું હૃદય ચિંતાથી ધબકતું હતું. જે ક્ષણે તે ઉતર્યો તેને એક ઉતાવળનો અનુભવ થયો જે તેને ઘર તરફ ખેંચી રહ્યો હતો. એક એવી જગ્યા જે હવે દૂરની યાદ જેવી લાગી રહી હતી. જેમ જેમ તે પોતાના જૂના ઘરની નજીક પહોંચ્યો તેમ તેમ તેના પર જૂની યાદો છવાઈ ગઈ. ચાંદપુરના પરિચિત દ્રશ્યો અને અવાજોએ તેમને હૂંફથી ભરી દીધા. જો કે જેમ જેમ તે મુખ્ય દરવાજા પાસે પહોંચ્યો તેમ તેમ તેનું હૃદય ડૂબી ગયું. ઘર શાંત હતું. તેના એક સમયે તેજસ્વી રંગો ઝાંખા પડી ગયા હતા અને દરવાજા પર એક જૂનું ખડખડાટ કરતું તાળું અશુભ રીતે લટકતું હતું. એવું લાગતું હતું કે ઘર પોતે જ કંઈક બનવાની રાહ જોઈને શ્વાસ રોકી રહ્યું હતું. તાળું પકડતા જ અર્જુનના હાથ ધ્રુજવા લાગ્યા. યાદો ફરી ઉભરી આવી. પ્રિયાનું હાસ્ય, તે જે રીતે લિવિંગ રૂમમાં ફરતી હતી, તેના આલિંગનની હૂંફ, પણ હવે તેને ફક્ત ડર જ લાગતો હતો. તેને તાળું ખેંચ્યું પણ તે હટ્યું નહીં. તેના મનમાં ગભરામણ છવાઈ ગઈ. સ્વપ્નની ચેતવણી તેના મનમાં ગૂંજતી રહી. તેને અંદર જવાની જરૂર હતી. હતાશાની ક્ષણમાં તે એક ડગલું પાછળ હટ્યો અને દરવાજો ખટખટાવ્યો. જોરથી ત્રાટક સાથે તાળું ખુલી ગયું અને દરવાજો ખુલી ગયો. ઝાંખા પ્રકાશમાં ધૂળના કણો નાચતા હતા અને વાસી હવા તેના પર મોજાની જેમ અથડાઈ રહી હતી. તે અંદર ગયો. દરેક સહજતાએ તેને કંઈક ખોટું હોવાનું કહી રહી હતી. પ્રિયા, તેણે ફોન કર્યો. તેનો અવાજ ધ્રુજતો હતો. મૌને તેને જવાબ આપ્યો. ઘરમાં સાવધાનીપૂર્વક આગળ વધતા તેણે સફેદ ચાદરથી ઢંકાયેલું ફર્નિચર જોયું. જાણે કે સમય આ જગ્યા ભૂલી ગયો હોય. બેડરૂમની નજીક પહોંચતા જ તેનું હૃદય જોરથી ધબકતું હતું, જ્યાં તેને એક વિચિત્ર ખેંચાણનો અનુભવ થયો. એક એવું જોડાણ જે તે સમજાવી શકતો ન હતો. જ્યારે તે અંદર પ્રવેશ્યો ત્યારે સામેના દ્રશ્યથી તેનું લોહી ઠંડુ પડી ગયું. ઓરડાના મધ્યમાં એક આકૃતિ બાંધેલી અને ગળું ટૂંકેલી હતી. તે પ્રિયા હતી. તેનો ચહેરો ઉઝાળાવાળો હતો અને તેની આંખો ભયથી પહોળી હતી. અર્જુન આગળ દોડ્યો. તેના ચહેરા પરથી આંસુ વહી રહ્યા હતા. પ્રિયા, હે ભગવાન, શું થયું? તે તેના હાથ બાંધેલા દોરડાઓ સાથે ગડબડ કરી રહ્યો હતો. તેણીની વેદના જોઈને તેનું હૃદય તૂટી ગયું. તેણે તેણીને મુક્ત કરી ત્યારે તે તેના હાથમાં બેકાબૂ ધ્રુજતી પડી. મને લાગ્યું હતું કે હું તેને ફરી ક્યારેય નહીં જોઈ શકું. તેણી રડી પડી. તેના ખભા પર પોતાનો ચહેરો છુપાવી. શું થયું? આ કોણે કર્યું? તેણે સંકેતો માટે રૂમ તપાસતા માંગ કરી. પ્રિયાએ ઊંડો શ્વાસ લીધો. પોતાને સંયમિત કરવાનો પ્રયાસ કર્યો. તે શહેરની એક ગેંગ હતી. તેઓ પૈસા શોધી રહ્યા હતા અને તેમને લાગ્યું કે મને ખબર છે કે તે ક્યાં છુપાયેલા છે. તેણીએ સમજાવ્યું. તેનો અવાજ ધ્રુજતો હતો. તમે દૂર હતા ત્યારે તેઓ આવ્યા હતા. મેં છુપાવવાનો પ્રયાસ કર્યો પણ તેઓ મને શોધી કાઢ્યા. અર્જુનના મનમાં ગુસ્સો ભભૂકી ઉઠ્યો. આપણે અહીંથી નીકળી જવું પડશે, તેણે તાકીદે કહ્યું, દરવાજા તરફ નજર નાખતા. ઘૂસણખોરો ગમે ત્યારે પાછા ફરશે તેવી અડધી અપેક્ષા સાથે. તેઓ ઉતાવળે લિવિંગ રૂમમાં પાછા ફર્યા ત્યારે અચાનક તેમને બહારથી પગલાં સાંભળવા મળ્યા. આપણે છુપાવવાની જરૂર છે, પ્રિયાએ ફફડાટથી કહ્યું. તેની આંખો ડરથી પહોળી થઈ ગઈ. તેઓ જૂના સોફા પાછળ ઝૂકી ગયા. સાંભળતી વખતે હૃદય ધબકતું હતું. દરવાજો ધ્રુજારીથી ખુલ્યો અને દરવાજામાં પડછાયાઓ છવાઈ ગયા. રફ દેખાતા અને હથિયારબંધ માણસોનું એક જૂથ અંદર પ્રવેશ્યું. તેમના અવાજો નીચા અને ધમકી ભર્યા હતા. જગ્યા શોધો, તેણી અહીં ક્યાંક હોવી જોઈએ,
તેમાંથી એકે બૂમ પાડી. પ્રિયાને નજરથી બચાવવા માટે તેને નજીક પકડી રાખતા અર્જુનનું હૃદય તેની છાતીમાં ધબકતું હતું. જેમ જેમ માણસોએ ઘરની શોધખોળ કરી તેમ તેમ અર્જુનનું મન દોડ્યું. તેને એક યોજનાની જરૂર હતી. તેને ઘરના પાછળના ભાગમાં રહેલું જૂનો ભોંયતરું યાદ આવ્યું. જો તેઓ ત્યાં પહોંચી શકે તો તેમને પોતાનો બચાવ કરવા માટે કેટલાક જૂના સાધનો અથવા શસ્ત્રો મળી શકે. પ્રિયાને શાંત ઇશારો કરીને તે તેને શાંતિથી ઘરના પાછળના ભાગ તરફ લઈ ગયો. જ્યારે પુરુષો લિવિંગ રૂમમાં ઘૂસી ગયા ત્યારે તેઓ ભોંયતરામાં ઘૂસી ગયા. તેમના અવાજો ગુસ્સાથી ઊંચા થઈ રહ્યા હતા. અર્જુને ઝડપથી તેમની પાછળનો દરવાજો બંધ કરી દીધો, જેથી તેઓ અંધારામાં ડૂબી ગયા. ભીની ધુમ્મસવાળી હવા તેના ફેફસામાં ભરાઈ ગઈ. તે આમ તેમ ભટકતો રહ્યો. તેઓ જે કંઈ પણ વાપરી શકે તે શોધવા લાગ્યો. અહીં, પ્રિયાએ ફફડાટથી કહ્યું, ફ્લોર પર પડેલા કાટવાળા કાગડા તરફ ઇશારો કરીને. અર્જુને તેને ઉપાડ્યો, તેને મજબૂતીથી પકડી રાખ્યો અને તે બંનેનો બચાવ કરવા તૈયાર થયો. તેમના ઉપર પગલાંનો અવાજ વધુ જોરથી વધતો ગયો. પુરુષો સ્પષ્ટપણે હતાશ થઈ ગયા હતા. ભોંયતરું ચકાસો, આપણે તેને ભાગી જવા નહીં દઈ શકીએ, એકે બૂમ પાડી. અર્જુન સૌથી ખરાબ પરિસ્થિતિ માટે તૈયારી કરી રહ્યો હતો ત્યારે તેની નસોમાં એડ્રેનલિન વહી રહ્યું હતું. અચાનક ભોંયતરાનો દરવાજો ખુલ્યો. પ્રકાશ અંદર આવ્યો. તે માણસો સીડીઓ પરથી નીચે ઉતરી રહ્યા હતા. તેમના ચહેરા દ્વેષથી વિકૃત હતા. અર્જુન કાગડા ઉછાળતો આગળ વધ્યો ત્યારે તેનું હૃદય જોરથી ધબકતું હતું. તેનાથી દૂર રહો, તેણે બૂમ પાડી. તેનો અવાજ બંધ સ્થળમાં ગુંજી રહ્યો હતો. અર્જુનના અચાનક દેખાવથી તે માણસો અચકી ગયા, આશ્ચર્યચકિત થઈ ગયા. તે ટૂંકી ક્ષણમાં તે આગળ ધસી આવ્યો. તેની બધી જ શક્તિથી કાગડાને હલાવતો રહ્યો. તે પહેલા માણસ સાથે જોડાયું, જેના કારણે તે જમીન પર પટકાયો. જ્યારે અન્ય લોકોએ ફરીથી નિયંત્રણ મેળવવા માટે દોડાદોડ કરી ત્યારે અરાજકતા ફાટી નીકળી. પ્રેમ અને હતાશાથી પ્રેરિત અર્જુન ખૂબ જ ઉગ્રતાથી લડ્યો. પ્રિયા ઈજાઓ હોવા છતાં તેમાં જોડાઈ. તેને જે મળ્યું તે ફેંકવા લાગી. સાથે મળીને તે માણસોને પાછળ ધકેલી શક્યા અને તેમને પીછેહટ કરવાની ફરજ પાડી. છેવટે છેલ્લા ધક્કાથી તેઓએ છેલ્લા માણસને સીડીઓ પરથી નીચે ધકેલી દીધો. ભારે શ્વાસ લેતા અર્જુન પ્રિયા તરફ ફર્યો, જે પ્રશંસા અને ભયના મિશ્રણથી તેની તરફ જોઈ રહી હતી. આપણે હવે જવું જોઈએ, તેણે તેના હાથ પકડીને કહ્યું. તેઓ ભોંયતરામાંથી બહાર નીકળ્યા અને પાછળના દરવાજામાંથી દોડ્યા. ગામની ધાર સુધી ન રોકાયા. રાત્રિની હવા તેમની ચામડી સામે ઠંડી હતી. તેમની ઉપર તારા ઝબૂકી રહ્યા હતા. તેઓ જે હમણાં જ બચી ગયા હતા તે અરાજકતાથી તદ્દન વિપરીત હતું. જેમ જેમ તેઓ સલામત અંતરે પહોંચ્યા તેમ અર્જુન અટક્યો. તેણે પ્રિયાને પોતાના હાથમાં ખેંચી લીધી. મને લાગ્યું કે હું તને ગુમાવી દીધો છે, તેણે ફફડાટથી કહ્યું, અને તેના મનમાંથી રાહત છલકાઈ ઉઠી. પ્રિયા તેને ચુસ્ત વળગી રહી. તેના આલિંગનની હૂંફ અનુભવી. હું તને કદી ફરી મળીશ નહીં કે નહીં, તેણીએ જવાબ આપ્યો ધ્રુજતા અવાજમાં. આપણે સાથે મળીને આમાંથી પસાર થઈશું, તેણે વચન આપ્યું અને તેમાં દ્રઢ નિશ્ચય પ્રજ્વલિત થયો. હવે કોઈ તને નુકસાન નહીં પહોંચાડે. સવાર પડતા તેઓ જાણતા હતા કે તેમણે આ ઘટનાની પોલીસને જાણ કરવી પડશે અને પોતાની સુરક્ષા નિશ્ચિત કરવી પડશે. પણ હમણાં માટે તેઓ સાથે હતા અને તે એટલું પૂરતું હતું. જેમ જેમ તેઓ હાથમાં હાથ નાખીને ચાલતા ગયા, રાત્રિની ભયાનકતા ઓછી થવા લાગી અને તેનું સ્થાન એક નવી શરૂઆતની આશાએ લીધું. અર્જુનને સતાવતો સ્વપ્નનો પડઘો તેમના બંધનની એક શક્તિશાળી યાદપણમાં પરિવર્તિત થયો. તેઓ આગળ આવનારા કોઈ પણ પડકારનો સામનો કરશે, પ્રેમ અને શક્તિમાં એક થઈને, અને તેમને તોડી નાખવાની ધમકી આપતી શાળાઓમાંથી તેમનું જીવન પાછું મેળવવા માટે તૈયાર થઈ જશે. મિત્રો, સ્ટોરી પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો.